તો ગાંધીનગરના બહિયલ ગામે પથ્થરમારા મુદ્દે પોલીસે સૌથી મોટો ખુલાસો કર્યો છે। સોશિયલ મીડિયામાં આઈ લવ મોહમ્મદ વર્સિસ લવ મહાદેવની જે પોસ્ટ થતા આ ઘટના બની હોવાનું સામે આવ્યું। બહિયાલના એસકે પટેલ સોશિયલ મીડિયા પર આઈ લવ મહાદેવની પોસ્ટ કરવાનું આહવાન કર્યું હતું અને જેથી બિન હિન્દુએ ગરબા પંડાલમાં આવીને પથ્થરમારો કર્યો હતો, જેમાં ખેલૈયા અને પોલીસકર્મી ઇજાગ્રસ્ત થયા છે। આરોપીઓએ પથ્થરમારો કરવા સાથે પોલીસ અને ખાનગી વાહનોમાં તોડફોડ અને દુકાનમાં આગચંપી પણ કરી હતી, જેથી પોલીસે 2 ફરિયાદ દાખલ કરી 60 આરોપીની ધરપકડ કરી છે। આ અંગે રેન્જ આઈજીએ માહિતી આપતા કહ્યું કે વિવાદિત પોસ્ટથી બનેલી ઘટનામાં સામેલ અન્ય આરોપીઓ વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે। તો જે પ્રકારે અહીંયા તબદીલીભર્યો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે, કારણ કે પથ્થરમારા બાદ સ્થિતિ ખૂબ જ ગંભીર છે। પોલીસનો ચાંપતો બંદોબસ્ત અહીંયા ગોઠવી દેવામાં આવ્યો છે। રાત્રે 2 જૂથ વચ્ચે અથડામણ બાદની આ સમગ્ર ઘટના છે કે જ્યાં બંને જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો। સોશિયલ મીડિયામાં મૂકેલી પોસ્ટને આધારે આ બબાલ થયું હોવાનું સામે આવ્યું છે ને ત્યારબાદ અહીંયા બબાલના દ્રશ્યો સામે આવ્યા, 2 જૂથ વચ્ચે અથડામણના દ્રશ્યો સામે આવ્યા ને ત્યારબાદ મામલો વધુ ગરમાયો હતો। જે પણ ટોળામાં સામેલ હતા આ લોકો વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી થઈ છે, એફઆઈઆર દાખલ કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં લગભગ 60 જેટલા લોકોને આ ગુનાના કામે રાઉન્ડ અપ કરવામાં આવેલ છે અને એવી પ્રકારની ઘટનામાં કોઈ પણ તત્વો જે પણ સામેલ છે તમામ બાકીના લોકોને પણ પકડવામાં આવશે અને સખ્તમાં સખ્ત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। તો બહિયલમાં જૂથ અથડામણની ઘટનાને યોગી દેવનાથ બાપુએ વખોડી કાઢી। બિન હિન્દુ સંગઠનો હિન્દુ તહેવારોમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો હોવાની વાત તેઓ કરી છે। તહેવારોમાં બિન હિન્દુ સંગઠનોના હોંસલા બુલંદ થઈ જાય છે। દેવનાથ બાપુએ શાંતિ ડહોળતા તત્વો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે। તો બિન હિન્દુ સંગઠનોના હોંસલા બુલંદ થવાની તેમને વાત કરી। શાંતિ ડહોળાવતા તત્વો સામે હવે કાર્યવાહીની માંગ થઈ રહી છે। દેવનાથ બાપુએ આ સમગ્ર ઘટનાને વખોડી કાઢી છે। ગત રાત્રિએ દેગામ ચાલુ નવરાત્રીમાં વિધર્મીઓ દ્વારા એ નવરાત્રી ઉપર પથ્થરબાજી કરવી, દુકાનોમાં આગ લગાડવી અને ત્યાં ઉભેલી ગાડીઓને સળગાવી, એનાથી લાગે છે કે વિધર્મીઓના બહુ હોંસલા બુલંદ થઈ ગયા છે। કોઈ ભી હિન્દુ તહેવાર હોય છે ત્યારે આ વિધર્મીઓ દરેક તહેવારની અંદર હોડદંગ મચાતા હોય છે। બહિયલમાં જૂથ અથડામણ અંગે વીએચપી ધર્મપ્રસાદ સહમંત્રી ધર્મેન્દ્ર ભાવાણીએ પ્રતિક્રિયા આપી। હિન્દુ સંગઠનો સોશિયલ મીડિયામાં આઈ લવ મહાદેવનું સ્ટેટસ મૂકી રહ્યા છે। સ્ટેટસ મૂકવાને લઈને બિન હિન્દુઓ આક્રમક થયા। બિન હિન્દુ સંગઠનોએ નવરાત્રી પંડાલમાં પણ તોડફોડ કરી, હિન્દુઓની દુકાનોમાં લૂંટ કરીને આગચંપી કરવામાં આવી। બિન હિન્દુઓએ હિન્દુ તહેવારોમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો છે। नगर के देगांव के बहियल गांव में जहां मुसलमान बहुसंख्यक है, वहां भी इस विषय को लेकर के हिंदू युवा को दबोचा गया। क्यों दबोचा गया? हिंदू युवा ने अपने सोशल मीडिया पर स्टेटस रखा था आई लव महादेव। मुसलमानों ने कहा आई लव महादेव का स्टेटस निकालो, आई लव मोहम्मद का स्टेटस लगाओ। युवा ने मना किया, युवा को बुरी तरह से प्रताड़ित किया गया। इतना ही नहीं, उस गांव में दुर्गा पंडाल को तोड़ दिया गया, दुकानें लूटी गई, हिंदुओं की दुकान जलाई गई और हिंदुओं को बुरी तरह से प्रताड़ित करने का काम हुआ।